નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. ચાણસ્મા તાલુકાના જસલપુર ગામે આવેલા ગોગા મહારાજના આશ્રમમાં એક પરપ્રાંતીય યુવાને ગઈકાલે અમુક કારણોસર ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી લેતા એક ચર્ચાનો વિષય બની ગયો હતો. આ અંગેની મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના મૈનીપુર જિલ્લાના કેથોલી તાલુકાના ગામમાં અનિલ કુમાર વિનોદ કુમાર તિવારી ઉંમર વર્ષ 25 વાળાએ તારીખ 3 થી 4 દરમિયાન વહેલી સવારે અગમ્ય કારણોસર ઉપરોક્ત સ્થળે ગળે ફાંસો ખાઈને મોત વહાલું કરી દીધું હતું. આ અંગેની જાણ આશ્રમમાં સેવા પૂજા કરતા મૂળ ઉત્તર પ્રદેશના પૂજારી યોગેશ રામેશ્વર ઉપાધ્યાયે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. અત્રે નોંધનીય છે કે સિદ્ધપુર તાલુકાના ઉમરુ ચોકડી પાસે મિલકેરા ડેરી ખાતે પણ સવારે ડેરીમાં કામ કરતા પરપ્રાંતીય સઈદ ખાન વિશાદ ખાન રહે મૂળ કોટી આગ્રા ઉત્તર પ્રદેશની ડેરીની ના ભાગે આવે લોખંડની એંગલ પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ મૃત્યુ પામ્યો હતો. તેનો આપઘાતનું કારણ જાણી શકાયું નથી. અંગે ડેરીના સંચાલક કાસમ અલી અકબર હુસેન અલસાણીયા રહે રસુલપુર તાલુકો સિદ્ધપુર વાળાએ ફરિયાદ નોંધાવી હતી. બ્યુરો ચીફ સીએનસી ગુજરાત પાટણ.